છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની મહિલા કર્મચારીઓ દ્વારા મહિલા દિવસના ઉપલક્ષમાં એમસી હાઈસ્કૂલ ખાતે સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું। માસિક ધર્મ એટલે કે સ્ત્રીના જીવન સંબંધિત એક મહત્વની બાબત। સામાન્ય રીતે 12 થી 14 વર્ષની વચ્ચેની ઉંમરમાં આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે, જેને પીરિયડ્સ તરીકે ઓળખવામાં આવે છે। પહેલીવાર આવતા માસિક ધર્મ કોઈપણ યુવતી માટે એક ચિંતાનો વિષય બની શકે છે। છોકરીઓ લોહી અને તરલ પદાર્થ જોઈને તણાવ અને ભયનો અનુભવ થઈ શકે છે। આજે ભારત દેશનો વિકાસ થઈ રહ્યો છે, છતાં અમુક ઘરોમાં આજે પણ પીરિયડ્સને લઈને ઘણી યુવતીઓ અને તેમના પરિવારોમાં ખોટો ભય અને અંધશ્રદ્ધા જોવા મળી રહ્યા છે। પીરિયડ્સ દરેક યુવતીને કિશોરાવસ્થાથી જ શરૂ થઈ જાય છે। ભારતમાં આજે પણ લોકો પીરિયડ્સ વિશે ખુલીને વાત કરવામાં અચકાય છે, અને જો ભૂલથી આ બાબત પર ઘરવાળાની વચ્ચે વાત નીકળી જાય તો તરત જ તેને બદલી નાખવામાં આવે છે। સેનિટરી પેડ પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે એક સુરક્ષા કવચ ગણવામાં આવે છે, ત્યારે આજે પણ ઘણી દીકરીઓ અને મહિલાઓ માસિક ધર્મ વખતે સેનિટરી પેડનો ઉપયોગ કરતી નથી અને તેઓ ખોટી માન્યતાઓ ધરાવે છે। સેનિટરી પેડ વાપરવા માટે સ્ત્રીને જાગૃત કરવી ખૂબ જ જરૂરી છે। તે હેતુસર અને વિશ્વ મહિલા દિનના ઉપલક્ષમાં આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવભાઈ પૌડેના પ્રેરણાથી મંડળીના બહેનો દ્વારા વડોદરા શહેરની સલાટવાડા વિસ્તારમાં આવેલ એમસી હાઈસ્કૂલમાં ભણતી દીકરીઓને વિનામૂલ્યે સેનિટરી પેડનું વિતરણ અને સેનિટરી પેડ વાપરવાથી થતા ફાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આવનારા દિવસોમાં સરકારી સ્કૂલમાં ભણતી દીકરીઓને વિનામૂલ્યે સેનિટરી પેડ આપવામાં આવશે તેની જાણ મંડળીના સભ્ય દ્વારા કરવામાં આવી હતી। શ્રી છત્રપતિ શિવાજી જયંતિ તથા વુમન્સ ડે આવે છે, એના ઉપલક્ષે અમારી મંડળીએ આ સેનિટરી પેડ વિતરણનું કાર્યક્રમ હાથ ધરેલ છે। આ કાર્યક્રમ અંતર્ગત અમે બધી જુદી જુદી સરકારી સ્કૂલોમાં જઈને અંડર પ્રિવિલેજ જે બાળકીઓ છે એમને અમે સેનિટરી પેડ વિતરણ કરીશું અને એના પ્રત્યે અવેરનેસ પણ ફેલાવવા ઈચ્છીએ છીએ કે એમનો કેવી રીતે યુઝ કરવો, કેવી રીતે થ્રો કરવું અને બધી જ રીતે એમને જાણકારી આપીશું। અને આ કાર્યક્રમથી તેમને ઘણા બધા ફાયદા થશે, જેમ કે લોંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ જોઈએ તો તેમના એજ્યુકેશનલ અને હેલ્થમાં પણ તમને લોંગ લાસ્ટિંગ ઉપયોગ જોવા મળશે। સ્કૂલમાં ઘણી બધી અમે 5 અને 6 સ્કૂલોમાં કાર્યક્રમ કરવાના છીએ। એમાંથી સૌથી પહેલી આ સ્કૂલ છે એમસી હાઈસ્કૂલ, પછી અમે આમોદર, માંજલપુર, વડોદરાના જુદા જુદા એરિયામાં જઈને અમે આ પ્રોગ્રામ કરવાના છીએ। મારું નામ પ્રિયંકા કુનડિયા છે અને હું છત્રપતિ શિવાજીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરું છું।